આજ તો હવાર હંધાઈ રખડું તૈયાર થઈને ઉપડી ગયા હસ્તગીરી જવા હાટું. જોઈ લો છોકરાઓનો હરક કેટલો છે. જોઈ લો મારા પાલતાણામાં હાથમ આઠમ આવે છે એટલે કૃષ્ણ ભગવાનનું ઓપનિંગ થઈ ગયું છે. તો આવા મસ્ત મજાના ડુંગરાની પર્વતમાળા જોતા જોતા અમે ભાગ્યા હસ્તગીરીના ડુંગરા બાજુ. તો રસ્તામાં ઉભા રહી ગયા અમે નાસ્તો કરવા હાટો. ગમે એ શુભ કાર્ય પેલા પેટ પૂજા કરવી અતિ આવશ્યક છે. પછી પગી ગયા ડુંગરે બુકિંગ કરાવીને ગાડીને ચડાવવાનું ચાલુ કરી દીધું ડુંગરા ઉપર. તો ફાઇનલી પછી પગી ગયા ડુંગરા અને કરી દીધું ચડવાનું ચાલુ. હાલો જો ઓલો દોડીને જઈને એની જેમ ફટાફટ ડુંગરો ચડીને આપણે મળીએ ઉપર જઈને. જોઈ લો હા મેં મંદિર બતાવીને એ મંદિરે આપણે જવાનું છે ડુંગરો ચડી. સરસ સરસ. હાલો આને વાયરલ કરી નાખવાનો છે. તો ફાઇનલી ડુંગરા ઉપર ચડી ગયા છે. જો આ છે કાંઈક હસ્તગીરીનું મંદિર અને જો આ છે મંદિરની સામેની સાઈડનું મસ્ત મજાનું લોકેશન. વધારે પડતા માણસો તો અહીંયા અમારી જેમ ફોટોશૂટ કરવા હાટું જ આવે છે સ્પેશિયલ. જો આ બતાવીને એ છે બાઇક લઈને આવવાનો રસ્તો પણ અત્યારે છે બંધ. અને જો આ બતાવે છે મંદિરની સામેની સાઈડ. તો મંદિરે આંટા મારીને ફોટા પડીને આવી ગયા આપણે ડુંગરો ઉતરવા. અને આનો ફૂલ વ્લોગ જોવો હોય તો આ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. અંદર જઈને તમે જોઈ શકો છો.